તમે ગીરના ડાલામથ્થા સિંહ, કેસર કેરી, ગીર જંગલ વિશે તો સાંભળ્યું હશે. જો હવે ગીરનો ડ્રાયફ્રૂટ ગોળ જોવા મળે તો નવાઈ ન પામતા, કારણે કે ગીર સોમનાથ જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતે દેશી ગોળને વધુ સ્વાસ્થ્યવર્ધક અને ઇનોવેટિવ બનાવ્યો છે અને તેને નામ આપ્યું છે ડ્રાયફ્રૂટ ગોળ. ત્યારે આવું જાણીએ કઈ રીતે બનાવવામાં આવે છે આ ડ્રાયફ્રૂટ ગોળ. ગીર જંગલ બોર્ડરની જમીન ઉત્તમ કેસર કેરી અને શેરડી માટે ઉમદા છે. અહીંનું પાણી પણ શેરડી માટે શ્રેષ્ઠ છે, જેમાંથી શુદ્ધ દેશી ગોળ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ ગીર સોમનાથ તાલાલાના એક પ્રગતિશીલ યુવા ખેડૂતે ગોળની એક નવી વેરાયટી તૈયાર કરી છે, જેને નામ આપવામાં આવ્યું છે ડ્રાય ફ્રૂટ ગોળ. દેશી ગોળમાં કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે, જે શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. ત્યારે હવે આ દેશી ગોળમાં ડ્રાય ફ્રૂટ અને આયુર્વેદિક ઔષધિઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. 3 વર્ષ પૂર્વે ગીરના બોરવાવ નજીક પ્રગતિશીલ ખેડૂત સંજયભાઈને ગોળને વિશેષ સ્વાસ્થ્યવર્ધક બનાવવાની ઈચ્છા થઈ. અભ્યાસ કર્યા બાદ નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવી અને તેમણે બનાવ્યો આ ડ્રાયફ્રૂટ ગોળ. આજના આધુનિક યુગમાં લોકો ગોળથી દૂર ભાગવા માંડ્યા હતા, એટલે એમને એક આઈડિયા આવ્યો, ભાઈ ગોળમાં કંઈક વેરિએશન બનાવી. તો એ ગોળ સામાન્ય ગોળ તો બધા બનાવતા જ હોય, તો એમાં અમે ડ્રાયફ્રૂટ અને ગાયનું ઘી, સૂંઠ અને બીજા ઓહળિયા નાખીને 2-3 વર્ષ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચલાવ્યો અને છેલ્લે આખી રેસીપી એક બની ગઈ. એટલે અમે લોકો સમક્ષ મૂકી અને લોકોને ખૂબ પસંદ આવી. દેશી ગોળમાં કાજુ, બદામ, કિસમિસ અને કેસરની સાથે દેશી ગાયનું ઘી અને સૂંઠ સાથે અન્ય આયુર્વેદિક ઔષધિઓ પ્રમાણસર મેળવી અને ઉત્તમ કક્ષાનો ગોળ બનાવવામાં આવ્યો છે. શેરડીના રસમાં માત્ર ચૂનો અને ભીંડી નામની વનસ્પતિ નાખી અને રસ સાફ કરી ગોળ બનાવવામાં આવે છે. અન્ય કોઈ કેમિકલ નાખવામાં નથી આવતું. ડ્રાયફ્રૂટ ગોળ બનાવવા માટે ચાસણી પણ ખૂબ ટાઈટ ઉતારવી પડે છે, એટલે કે શેરડીના રસને ખૂબ બાળવો પડે છે, માટે ઉતારો ઘટવાને કારણે ખર્ચ વધે છે. સામાન્ય પ્રાકૃતિક ગોળ પ્રતિ 1 કિલોના ભાવ ₹51 થી ₹55 છે, જ્યારે આ પ્રાકૃતિક ડ્રાયફ્રૂટ ગોળ 1 કિલોનો ભાવ ₹110 જેટલો છે. આ ગોળ ફ્રીજમાં 1 વર્ષ અને ફ્રીજની બહાર 3 મહિના સુધી નથી બગડતો. આની અંદર ગાયનું ઘી નાખીએ છીએ, સૂંઠ પાવડર, કાજુ બદામ ક્રશિંગ કરેલા નાખીએ છીએ અને એક બે જાતના ગીરના ઓહળિયા નાખીને એક સારો એવો લોકોને ટેસ્ટફુલ ગોળ અમે ઉપયોગ કર્યો છે, જે બાળકોને, વૃદ્ધો, યુવાનો બધાને ખાસ કરીને ઠંડીની સિઝનમાં પસંદ આવે છે અને ખૂબ સારો એવો રિટેલ વેપાર પણ છે અહીંથી. પ્રારંભના વર્ષોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે સ્વીકારવામાં આવેલા ડ્રાયફ્રૂટવાળા ગોળના પ્રોજેક્ટને હવે વ્યાપારિક ધોરણે વિસ્તારવામાં આવ્યો છે. આ ગોળ સામાન્ય લોકોને પણ પસંદ આવી રહ્યો છે. ને આ બોરવાઈ ગામમાં ગોળ ડ્રાયફ્રૂટવાળો ગોળ બને છે. જોકે એટલામાં કંઈ બનતો નથી, અહીંયા એક જ જગ્યાએ બને છે. ને આ બહુ ગોળનું કામ સારું છે. ને ડ્રાયફ્રૂટવાળા સૂંઠ, ગાયનું ઘી, કાજુ બદામ છે, આ બધી વસ્તુ નાખીને આપે છે. આ ગોળ બાળકોથી લઈ અને યુવાનો સાથે વડીલોના સ્વાસ્થ્ય માટે પણ ઉમદા ગણવામાં આવે છે. ડ્રાયફ્રૂટ અને શુદ્ધ દેશી ઘી સાથે બનાવવામાં આવેલા ગોળનું રિટેલમાં વેચાણ ફેક્ટરીના આઉટલેટ પરથી સામાન્ય ગોળ કરતાં ચોક્કસપણે થોડું ઓછું જોવા મળે છે. ઠંડીમાં 3 થી 4 મહિના સુધી એકદમ સુરક્ષિત રીતે રાખી અને તેનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય ફ્રીજમાં 1 વર્ષ સુધી આ ગોળને રાખી અને તેનો ઉપયોગ કરી શકાય છે. દીક્ષિત પરમાર, GSTV, ગીર સોમનાથ.